જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ખનીજ માફિયાઓ જે છે ફફડ્યા છે। જી હા, માળિયા હાટીના ચોરવાડ વિસ્તારમાં તંત્ર દ્વારા રેડ કરવામાં આવી હતી। ખનીજ ચોરો પર મામલતદાર કે વાળા ત્રાટક્યા હતા। ખનીજ ચોરો સામે તંત્રની લાલ આંખ, પથ્થરની ખાણમાં થતી ખનીજ ચોરી ઝડપી પાડી છે। તપાસમાં વીજ કનેક્શન પણ ગેરકાયદેસર હોય તેવું ખુલ્યું છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પ્રતાપ સિસોદિયા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। પ્રતાપજી, જૂનાગઢના માળિયા હાટીનામાં ખનીજ માફિયાઓ ફફડ્યા છે। ખનીજ ચોરો પર મામલતદાર કે વાળા દ્વારા રેડ કરવામાં આવી હતી। શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં, પછી આ રેડ ચાલુ હતી। રેડની અંદર 3 ટ્રેક્ટર, 1 લોડર મશીન અને 3 ચકેડીનો સમાવેશ છે। પ્રતાપજી, સ્થળ પરથી 3 ટ્રેક્ટર, 1 લોડર અને 6 ચકડી જપ્ત કરવામાં આવી છે। સાથે તપાસમાં વીજ કનેક્શનો પણ ગેરકાયદેસર હોવાનું ખુલ્યું છે। આને લઈને શું કહેશો? વીજ કનેક્શન છે ગેરકાયદેસર છે, એની તપાસ ચાલુ છે। તપાસ પૂર્ણ થયા બાદ જ આખી માહિતી બહાર આવશે, ત્યારબાદ એની કાર્યવાહી પણ। જી પ્રતાપજી, અમારી સાથે જોડાવા બદલ આભાર। જૂનાગઢના માળિયા હાટીનામાં ખનીજ માફિયા ફફડ્યા છે। માળિયા હાટીના ચોરવાડ વિસ્તારમાં તંત્ર દ્વારા રેડ કરવામાં આવી હતી।